મહત્વના સમાચાર પર કરીએ સૌપ્રથમ વાત સરકારી ગાડીમાં કુંભ પર ગયેલા મહાકુંભમાં સરકારી ગાડીમાં જવા મુદ્દે દેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર જોવા મળી રહી છે। રાજકોટના મેયરને મહાકુંભનો પ્રવાસ ખૂબ જ મોંઘો પડ્યો છે। મનપાએ મેયર નયનાબેનને મસ્ત મોટું બિલ ફટકાર્યું છે। પ્રતિ કિલોમીટર 10 રૂપિયા લેખે 34,780 રૂપિયાનું બિલ ફટકારવામાં આવ્યું। મેયરે 10 રૂપિયા પ્રતિ કિલોમીટર દીઠ બિલ ચૂકવી દીધું। મેયર સરકારી ગાડી લઈને મહાકુંભમાં ગયા હતા, જો કે પ્રતિ કિલોમીટર 2 રૂપિયા લેખે ઠરાવ પસાર કર્યો હતો। 2 રૂપિયાના બદલે 10 રૂપિયા પ્રમાણે બિલ ચૂકવવું પડ્યું છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા મયુર સોની જોડાયા છે આપણી સાથે। મયુર, જણાવશો ખાસ કરીને જે રીતે સરકાર લોકોને સુવિધા આપવાનું કરતા હોય છે, મેયરને સુવિધા આપવામાં આવતી હોય છે, પરંતુ ક્યાંક ને ક્યાંક એનો ગેરફાયદો ઉઠાવવામાં આવતો હોય તેવી પણ બાબતો બનતી હોય છે। એવું જ અહીંયા પણ બન્યું છે। અત્યારે હાલ તેમને બિલ ફટકારવામાં આવ્યું છે, શું વિગત? બિલકુલ ઝંખના સંદેશ ન્યૂઝના અહેવાલની ધારદાર અસર પડી છે। સરકારી ગાડીએ મહાકુંભમાં જઈને સ્નાન કરવાનું મેયરને મોંઘું પડ્યું છે। અંદાજિત 35,000 રૂપિયાનો જે ચાર્જ છે તે મેયરે ભરી દીધો છે ને એની જે બિલની કોપી છે એ પણ મીડિયાને તેમને આપી દીધી છે। પ્રતિ રૂપિયા 10 પ્રતિ કિલોમીટર લેખે તેમને આ બિલ ચૂકવ્યું છે। જો કે 2 રૂપિયાનો ઠરાવ મહાપાલિકાની અંદર થયેલો છે, પરંતુ 8 રૂપિયા વધારે ચૂકવવા પડ્યા છે અને તેનું એકમાત્ર કારણ છે કે પ્રજાની તિજોરી આ પ્રકારે જો લૂંટાતી હોય તો મીડિયા ક્યારેય ચૂપ ના રહે। સત્યનો અવાજ જે હંમેશા સંદેશ ન્યૂઝ ઉઠાવે છે ક્યારેય ચૂપ ના રહે ને એટલા માટે જ અવાજ ઉઠાવ્યો હતો ને મેયરને આ બિલ ભરવું પડ્યું હતું। એક દાખલો બેસાડવો પડ્યો હતો કે રાજકોટ મહાપાલિકાની કે સરકારી ગાડીઓ છે માત્ર પ્રજાના કામ માટે છે, પોતાના અંગત સ્વાર્થ કે હિત માટે ના હોય। મેયરને ચોક્કસ હક હોય છે કે એ રાજકોટ અથવા તો ગુજરાતની અંદર પોતાની ગાડી લઈ જઈ શકે છે, પ્રજાના કામ કરી શકે છે, પરંતુ ગુજરાતની બહાર કોઈ પણ પદાધિકારી, ચાહે તે મેયર હોય કે અન્ય વ્યક્તિ હોય, તેને આ ગાડીનો ઉપયોગ કરવો હોય તો સરકારી નિયમ મુજબ અને જે બજારનો ભાવ હોય છે તે મુજબ તેને બિલ ભરવું પડતું હોય છે અને આ વખતે મેયરે આ બિલ ભરી દીધું છે। એટલે હવે કહી શકાય કે આ પ્રકારનું આયોજન અન્ય કોઈ પદાધિકારીઓ કરશે તો તેમના માટે પણ એક ચેતવણીરૂપ કિસ્સો બની શકે છે। મયુર, આ ખાસ કરીને સૌથી મોટી વસ્તુ એ પણ છે કે જે રીતે સરકાર જે છે તે સુવિધા માટે વાહનો આપતી હોય છે, પોતાના કાર્ય થાય એના માટે વાહનો આપતી હોય છે, પણ ક્યાંક ને ક્યાંક એની પણ એક મર્યાદા હોય છે। અને જે રીતે અત્યારે પણ બિલ ફટકારવામાં આવ્યું છે, માત્ર 10 રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે, પરંતુ જ્યારે કોઈ મોટી ગાડી ભાડે લેવામાં આવતી હોય છે એની કિંમત કમસે કમ 20 રૂપિયાથી ઉપર હોય છે, તો પછી એ બાબતે શું કહેવું છે આપનું? બિલકુલ ઝંખના આ મુદ્દો પણ ઉઠ્યો હતો કે જ્યારે કોઈ વ્યક્તિને મોટી ગાડી અથવા તો કોઈ લાંબા પ્રવાસે જવાનું હોય છે તો તેમનું જે બિલ હોય છે અથવા તો પ્રતિ કિલોમીટરનો ચાર્જ હોય છે એ 15-16 રૂપિયાથી લઈને 23 રૂપિયા સુધીનો જે તે ગાડીની કન્ડિશન મુજબનો થતો હોય છે। આ વખતે મેયર જે ગાડી લઈને ગયા છે ઇનોવા ક્રિસ્ટા ગાડી છે, બજારની અંદર તેનો ભાવ 18 થી 20 રૂપિયા છે। જો કે ઠરાવ રાજકોટ મહાપાલિકાની અંદર 2 રૂપિયાનો થયો હતો એટલે તેના બદલે તેને 8 રૂપિયા વધારે ભર્યા છે, પરંતુ આ મુદ્દો પણ હજુ આગળ વધશે કે 20 રૂપિયા અથવા તો 18 રૂપિયા જે બજાર ભાવ છે તેના બદલે 10 રૂપિયા કેમ ભર્યા, મેયરને એટલી રાહત કેમ? પરંતુ ચોક્કસ એક વાત તો છે જ કે એમને બિલ ભરવું પડ્યું છે। નહીં તો જો આ વાત મીડિયાની અંદર ના આવ્યો, સંદેશ ન્યૂઝે આ મુદ્દો ના ઉઠાવ્યો તો તે કદાચ પ્રજાના પૈસે જ આ કુંભનો પ્રવાસ કરીને પોતાનું પુણ્યનું ભાથું ભરી દે અને લોકોને ખબર પણ ના પડે કે તેમના આટલા પૈસા છે તે આ પ્રકારે વેડફાઈ ગયા। પરંતુ મેયરે ભર્યું છે અને હજુ જ્યારે મેયર મીડિયાની સામે આવશે ત્યારે પણ આ મુદ્દો ઉઠવાનો છે। જી, આભાર મયુર સમગ્ર માહિતી બદલ।